રામ રામ ફેમિલી. તો આજે છે ને જા દિવસે તો વરસાદ પાછો આવી ગયો છે, અમારે ચાલુ થઈ ગયો છે, ધમધોકાર વરસાદ ચાલુ છે અત્યારે. તો જો તમે પાણી કરી દીધું છે ને આપણે આવ્યા હતા અહીં ગાયું દોયા ને ગાયું દોઈ લીધી છે. ગાયું દોઈને છે દૂધે ખેડૂતોને લઈને જાઉં પણ વરસાદ આવે છે તો ઘરે નથી પુગાઈ એવું અત્યારે, એટલો ફાસ્ટ વરસાદ આવે છે. અને ઘણા દિવસથી વરસાદની જરૂર હતી હમણાં, કારણ કે આવતો નહોતો હમણાં, ઝાઝા દિવસ થઈ ગયા વરસાદ આવ્યો ને એને દૂધને પહેલાં શેકાણે એક બાજુ મૂકી દેવી આપણે અહીંયા, એટલે કોઈને નડે નહીં, ગાયું પાટું ન મારે કંઈ એ રીતનું ને. આમ જો મારા હરપાલની જેમ ટાઈસ નાખે જ ફરજામ અત્યારે. હવે એને ટાઈસ નાખવાની અત્યારે વરસાદ આવ્યો ને તો ફ્રી થયા એટલે ટાઈસ નાખી દે. અને આ બાજુ તો દેખાણું કંઈ તો કોમેન્ટમાં બતાવજો શું દેખાણું તમને, અહીંયા કંઈક નવીન લાગતું હોય તો આમાં તો કોમેન્ટમાં બતાવજો. અહીંયા પવન ચક્કી કંઈક નવીન છે અત્યારે. અને આ બાજુ તો માલ બધો છે ને રોકમાં ફરજામ વયો ગયો, કારણ કે વરસાદ આવે છે એટલે બધો એ ફરજામ વયો ગયો છે. અને આ બાજુ તો આપણે આ જે આવે છે આને બાંધવી પડશે. હાલો આને બાંધી દેવી આપણે, પછી આગળ પાછા તમને બતાવીને. વરસાદ થઈ ગયો છે ચાલુ અત્યારે, તો હાઈ ફાઈ વરસાદ વરસે છે અમારે, વીઆઈપી વરસાદ આવ્યો છે અત્યારે, કેટલા દિવસે વરસ્યા છે જોવો તમે ખાલી. હું પહેલાં છે ને આને બાંધી દઉં, બાંધીને પાછા મળવી. તો ફ્રેન્ડ જો આવો કંઈક વરસાદ વરસી રહ્યો છે અત્યારે અમારે, તમે બતાવજો, તમે કોમેન્ટમાં કહેજો તમારે કેવો વરસાદ છે અહીંયા. અમારે આજ ઘણા દિવસે ઝાઝા દિવસે આવ્યો વરસાદ. આજ વરસાદના વધામણા કર્યા અત્યારે, વરસાદ વરસી ગયો એના. આવી રીતનો કંઈક વરસો છે અત્યારે, ધીમી ધીમી ધારે. અને આપણે બધી બાજુ ખાળિયા ચાલુ થઈ ગયા પાણીના, ઉપરથી ખાળીઓ પડે છે એમ તો. હા મારે સાયકલ પણ ભીંજાઈ ગઈ છે, એને તપાડવી પડશે, ઠંડી લાગી ગઈ છે ને અત્યારે. માલે બધે જો આટલું પાણી આવેલું વરસાદનું, બહુ જાજુ વરસાદ હો નથી, માપે માપે આવ્યો પણ ગરમી હતી એવો વેરહો નથી અત્યારે. વાદળા છે હજી પણ વરસાદ વેરહો નહીં બરોબર. ગરમી હતી, ગરમી જેવો વેરો હોત ને તો સારું હતું, ગરમી જેટલો ન વેરશો તો ઓછો વેરશો. આ વડલા જો ઘણા પાન આવી ગયા, હવે ઘણો કોળી ગયો છે આપણો વડલો પણ. ચાલો ફ્રેન્ડ અત્યારે અહીં સુધી રાખી, પછી આગળ મેળા. તો અત્યારે જો રાતના 9:30 વાગ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર અમારે. હમણાં ઘણા દિવસે બપોર પછી થોડો આવતો પણ અત્યારે છે ને ધોધમાર ચાલુ છે. આમાં ફ્લેશ લાઇટ કરી હતી તમને એટલું કંઈક દેખાય છે, આમાં મને તો કાંઈ નથી દેખાતું. સાંજનો સમય છે એટલે વધારે તો ન દેખાય કાંઈ. ધોધમાર પડે છે, જો તરાટી સાટા પડે છે ને ધોધમાર. અવાજ મારો તો અવાજ ઓછો સંભળાતો છે તમને, કારણ કે વરસાદ જ એટલો પડે છે અત્યારે. હા ત્યાં લગી ધીમો આવતો પણ હવે કાંઈક વધી ગયો છે, વધારે વરસાદ આવે છે. ખાળિયા પડે છે ધોધમાર અહીંયા બાજુ. ખાળિયા જો આવડે મોટો ખાળિયા જોઈ ગયો. આવી રીતના નેવામાંથી પાણી આવે છે એટલે ધડધડાટી દીધું છે ત્યારે વધી ગયો. પહેલાં ધીમો હતો પણ અત્યારે વધી ગયો થોડો. ફક્તિ કોઈ રાતનો વરસાદ બહુ છે. અમારે તો બધે હોવાની તૈયારી કરતા છે, બધે હોવાની તૈયારી કરી છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. કે છે આગાહી છે બહુ, તે વરસવાનો છે, કેવી છે આગાહી જોવી. અત્યારે ત્યાં બધી પાણી ભરાઈ ગયા ત્યાં બધી તળાટી 2 જણા ધન કરી દીધી ચાલુ એને જઈને બજીએ તમારે. તો હાલો મિત્રો, હવે આ તો વરસાદ તો વરવાનો છે આજ ને, તો કાલે સવારે વરસ એવું કેસ બધાય. સવારે ઉઠીને જોવું અત્યારે અમારે છે ને સૂઈ જવું છે, એટલે હવે સૂઈ જવી વરસાદને વરહવા દેવી. ભલે વરહ તો હમણાં ક્યાંતું આવ્યો નથી પાછો, ગરમીનો બાપ એવડો હતો ને, તાજ આવ્યો છે બધો બાપ છૂટો થઈ જાય ને એટલી ગરમી લગભગ તો ઠંડક વળી જાય એટલે વરસાદે દોર એટલે જ વળી ગયો અત્યારે. ચાલો પછી આગળના કાલે મળશું. ત્યાં સુધી આજનો વરસાદ કેવો લાગ્યો એ ખાલી કોમેન્ટમાં બતાવી દેજો. તો આગળ મેળા આવજો.